નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા। મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવના વિડીયો આપ સુધી પહોંચી શકે। હવે મિત્રો, તમે કોઈ ગુનાના કામે જેલની અંદર છો, એટલે કે જ્યુડિશિયલ કસ્ટડીની અંદર છો અને તમે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 439 મુજબ રેગ્યુલર જામીન અરજી દાખલ કરો છો, એટલે કે તમે જામીન મુક્ત સારું જામીન મેળવવા સારું તમે કોર્ટની અંદર અરજ દાખલ કરો છો। એ અરજ ચાલી જતા, એટલે કે નામદાર કોર્ટમાં તે અરજ ચાલી જતા નામદાર કોર્ટ હુકમ કરે છે કે તમને જેલ મુક્ત એટલે કે જામીન ઉપર મુક્ત કરવામાં આવે છે। પરંતુ આ સમયે એટલે કે જામીન ઉપર મુક્ત કરતી સમયે તમારી જોડે જામીનદાર નથી, તો શું કરશો મિત્રો? એટલે કે તમે જેલ મુક્ત થવા સારું જામીન આપવા માટે તમારી પાસે જામીનદાર નથી, તો શું કરશો? તો મિત્રો જણાવી દઉં તમને કે CRPCની કલમ 445 મુજબ તમે કોર્ટની અંદર પરવાનગી અરજ દાખલ કરો અને એ અરજ દાખલ કર્યા બાદ કોર્ટે તમને જેટલી રકમના જામીન આપવાનું કહ્યું હોય, એટલે કે દાખલા તરીકે લઈએ કે તમને કોર્ટે એવો હુકમ કર્યો છે કે તમે 10,000ના કે 15,000ના જામીનદાર રજૂ કરી જામીન મુક્ત થઈ શકો છો, પણ તમારી પાસે જામીનદાર નથી, તો તમે CRPCની કલમ 445 મુજબ પરવાનગી અરજ આપી કોર્ટે જેટલી રકમના જામીન કીધા હોય તેટલી રકમ રોકડી કોર્ટની અંદર ભરી તમે જામીન મુક્ત થઈ શકો છો, એટલે કે જેલ મુક્ત થઈ શકો છો। મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો।